એક મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભારત તરફથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થયું છે। અમદાવાદીઓએ નરી આંખે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નિહાળ્યું છે। રાત્રે 8:10 થી 8:14 સુધી આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળ્યું। સાયન્સ સિટી ખાતે અનેક લોકોએ આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે તે નિહાળ્યું। ફૂટબોલના 2 ગ્રાઉન્ડ જેટલી પહોળાઈ ધરાવે છે અને 24 કલાકમાં પૃથ્વીના 15 થી 16 ચક્કર લગાવે છે। 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પસાર થયું। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 6 એસ્ટ્રોનોટ હોય છે। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે પાસ થયું અહીંયા સાયન્સ સિટીમાં જોવા માટે આવી છું। ખૂબ જ મજા આવી છે અને 4 મિનિટનો એક આખો પ્રોગ્રામ હતો અને બહુ જ કિડ્સને પણ બહુ જ એન્જોય કર્યું। બહુ બધાને મજા આવી છોકરાઓને। એ બહુ જ સારો અનુભવ હતો કારણ કે મેં પહેલી વખત આવું જોયું છે અને આટલી નજીકથી જોવા મળ્યું। નાનું હતું પણ તો પણ આમ ગમ્યું। અને આવી બધી સ્પેસની જે ઇવેન્ટ્સ થતી હોય એની અંદર આપણે ઇન્વોલ્વમેન્ટ લઈ શકીએ એની માટે બધા પ્રોગ્રામ સેટ કર્યા અને ત્યાં અંદર બેઠા બેઠા એસ્ટ્રોનોટ્સ શું જોવે છે એનું પણ લાઈવ ટેલિકાસ્ટ આપણને દેખાડ્યું કે ISSમાંથી નીચે એસ્ટ્રોનોટ કેવું જોઈએ એવું પણ જોવા મળ્યું। તો એ તો એક્સપિરિયન્સ ઘણો સારો હતો।